ભાવનગર જિલ્લાના પાટણા ગામે ખેડૂતે પ્રાકૃતિક ખેતીમાં સરગવો તેમજ આંતરપાક તરીકે ધાણાનું વાવેતર કર્યું। ભાવનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં ખેડૂતો પોતાની પરંપરાગત ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તેમજ બાગાયત ખેતી અપનાવી રહ્યા છે। ખાસ કરીને પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ ઓછો થતો હોય છે અને તેની સામે ઉત્પાદન પણ સારું એવું મળી રહેતું હોવાના કારણે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે। તેમજ હાલના સમયમાં પ્રાકૃતિક ખેતીમાં તૈયાર થતું શાકભાજી, ફળ, ધાન્ય પાક સહિતની દિવસે ને દિવસે માંગ પણ વધી રહી છે, જેથી ખેડૂતોને પણ તેનો ફાયદો થઈ રહ્યો છે। ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના પાટણા ગામે જે ભાલ વિસ્તાર ગણવામાં આવે છે, આ ભાલ પ્રદેશ તરીકે ઓળખાતા વિસ્તારમાં સામાન્ય રીતે કપાસ, જુવાર, ઘઉં, ચણાનું વધુ વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવતું હોય છે, પરંતુ ઘણા ખેડૂતો અન્ય પાકોનું પણ વાવેતર કરવા લાગ્યા છે। મારું નામ પ્રવીણભાઈ રવજીભાઈ પાટીવાળા અને ગામ મારું પાટણા ભાલ, વલભીપુર તાલુકો। પ્રાકૃતિક ખેતી આમ ગણો ને તો કોરોના પછી ચાલુ કરી કે એ વખતે આમ થયું કે બહાર નીકળાતું નહોતું, કંઈ ખાતર બાતર કંઈ મળે એવું નહોતું અને પાણીનો ભરાવો થાય એટલે પાણી લાગી જાય, એના કારણે મને એવું જાણવા મળેલું કે આ જીવામૃત હોય તો આમ પાણીનો ભરાવ ઓછો થાય અળસિયાના કારણે, એટલે એવું એ તો પ્રશ્ન સોલ્વ થઈ ગયો, એમાં કોઈ વાંધો નથી અને આવડું આમ નામ બધું કર્યા કરવી। સરગવાનો વાવેતર આ એ વખતે માર્કેટ સારા હતા, એક ફેર સણોસરા ગાડી આવી ગયો હતો એ વખતે 60 રૂપિયા ભાવ આવ્યા ને આખી ગાડી ભરાણી હતી, એટલે મને એમ થયું કે આ સારું સરગવો કર્યા જેવો ખરો। માવજત તો આ ઝાડવાનું બહુ માવજત તો હોય નહીં, બાકી આને શું હોય ને આ ક્યારેક એવું આવે ખાઈ જાય ને વળી પા ફૂટે સારા। ગયા વર્ષે મેં તલ કર્યા હતા અને તલ કાઢીને આ મેં ધાણા વાવ્યો। ભાવ તાલ આ શાકભાજી છે 180 ગયો માલ મેં વેચ્યો હતો, કિલોના ભાવ કહું છું, પણ પછી ક્યારેક એવો હોત માર્કેટ થાય છે 5 રૂપિયા હોત ભાવ હોય। ગયા વર્ષે મેં ₹1,00,000 આસપાસનું હરગવાનું માર્કેટમાં ગયેલો, પણ એમાં શું છે જે મોડો હરગવો આવ્યો ભાવ નહોતા એટલે ઉત્પાદન કંઈ એવું બધું લાંબુ ટૂંકું ન ગણાય। તલ મારે 21 મણ થયા કાળા, એના માનો મેં 3,000 આસપાસના ભાવ વેચ્યા હતા લગભગ, એ તો છૂટક આપ્યા હતા એટલે બહુ એનું ગણિત ન રહે, પણ 21 મણ થયા હતા એ વાત ચોક્કસ। એનું તો ઘર ઘરાવ જ વેચી જાય। ના ના એ આ ચાલુ જ હતી, ઉનાળામાં ચાલુ, હવે મેથી ગીન નાખી તાલ તો એવો 150 રૂપિયા, 120, 100 રૂપિયા, એ તો ધાણાનું શું થાય જેવી લાઈટ, એ તો માનો ને અંદાજ એવો છે કે 20 મણ 10-20 મણ જેવા થાય। જીવામૃતમાં 2 કિલો ગોળ, 2 કિલો સીણાનો લોટ અને ગૌમૂત્ર 10-15 લીટર જેવું અને અઠવાડિયું જેવું રહેવા દઉં, 180 લીટર। પાટણા ગામે રહેતા ખેડૂત પાટીવાળા પ્રવીણભાઈ રવજીભાઈ જે અગાઉ પ્લમ્બર તરીકે કામ કરતા હતા, પરંતુ કોરોના સમયે પોતે પ્રાકૃતિક ખેતી કરવી છે તે અંગે વિચાર આવતા પોતે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી અને છેલ્લા 4 થી 5 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે। હાલ તેઓએ સરગવો તેમજ સાથે મિશ્ર પાક તરીકે ધાણાનું વાવેતર કર્યું છે।